તો અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આ રોડ શો જેને લઈને આતુરતા જોવા મળી રહી છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉમટી પડ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા ખાસ તો અલગ અલગ પોઈન્ટ્સ પર હાજર છે। કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, ખાસ તો જે ઉત્સુકતા જોવા મળી રહી છે, ગાંધીનગર ખાતે આપ હાજર છો અને રોડ શોમાં જ્યારે બંને દેશના વડાઓ આ રીતે અહીં પહોંચવાના છે, કેવી આતુરતા, કેવો ઉત્સાહ? जी देखो, वडाप्रधान नरेंद्र मोदी જ્યારે પણ ગુજરાત આવતા હોય છે ત્યારે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ, એક પ્રકારની આતુરતા જોવા મળતી હોય છે। હું ગાંધીનગરના અંતિમ પોઈન્ટ ઉપર ઊભી છું કે જ્યાં વડાપ્રધાનને જોવા માટે આ તમામ બહેનો છે તે અલગ અલગ જગ્યા ઉપરથી આવ્યા છે। ફ્લેગ આ વખતે આપ જોશો કે ફ્લેગ તેમની પાસે આ વખતે ભારતનું નહીં પણ યુએઈનું છે અને એક મતલબ નથી કે યુએઈના વડાપ્રધાન કેમ આવી રહ્યા છે, શું થઈ રહ્યું છે, પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આમંત્રણ આપ્યું છે કે આ ઉત્સાહ છે। ક્યાંથી આવ્યા છો બેન? માણસાથી। માણસાથી કેટલા કલાક પહેલા નીકળ્યા હતા? 2 કલાક, 12 વાગે। શું કેમ આવ્યા છો અહીંયા? મોદી સાહેબ ને જોવા। તમને જોવા મળશે એવું લાગે છે આટલી ભીડમાં? અમુક ભીડમાં તો કદમ કદા ના કરું તો જોવા મળે। અચ્છા, મને એમ કહો, વાઇબ્રન્ટ ગુજરાત વિશે કઈ ખબર છે બહેનોને? વાઇબ્રન્ટ ગુજરાત થી શું થયું છે? મોદી સાહેબે તો ઘણું બધું વાઇબ્રન્ટ ગુજરાતથી દેશનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે। જ્યારથી ભૂકંપ ગુજરાતમાં આવ્યો હતો અને ત્યારબાદ નરેન્દ્રભાઈએ જે વિકાસની શરૂઆત કરી હતી એ સમયથી આ વિસ્તારનો જે વિકાસ ગુજરાત સમગ્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં એક મોડલ તરીકે વિકાસ પામ્યું છે એ જોવા મળી રહ્યું છે અને એનો જ પ્રતિભાવ આ વાઇબ્રન્ટ ગુજરાત છે। અને એના જ પરિણામે આજે દેખી શકો છો કે રામ મંદિર બન્યું છે અને આજ રામ મંદિરના જ લીધે આજે વિશ્વમાં યુએઈમાંથી આવનારા રાષ્ટ્રપતિ હોય કે દુનિયાના અનેક દેશો આપણને ઝંડી બતાવી આપણું સ્વાગત કર્યા છે। આ વિકાસની પરિભાષામાં આજે સમગ્ર ગુજરાત માણસા અને ગાંધીનગર અહીંયા વિસ્તારમાં જોવા માટે પધાર્યા છે। એટલું જ હસ્તો ભારત માતા કી જય। ક્યાંથી શીખીને આવ્યા છો? માણસાથી અમિતભાઈ શાહ, અમિતભાઈ શાહના ગામના જોઈ છીએ શકો છો કે એક પ્રકારનો જે ઉત્સાહ છે કે યુએઈ થી શું છે, આ કે જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, જે ખુશી છે કેમ કે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે એટલે અલગ અલગ જે લોકો છે એ પણ અહીંયા આવી રહ્યા છે। શું કેવું છે તમારે? અમે બાલવાથી આવ્યા છીએ, રાવર છીએ। અમારા ગામમાં ઘરની અચ્છા, ચલો, વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે બીજા બી અનેક લોકો હશે જેની સાથે આપણે વાત કરીશું કે જે માહોલ છે। ક્યાંથી આવ્યા છો? રતનપુરથી આવ્યા છો? કેટલા સમયથી અહીંયા ઉભા છો? 2 કલાકથી। કેમ આવ્યા છો? નરેન્દ્ર મોદી સાહેબ ને જોવા। વાત કરતા કરતા ચહેરા પર એક પ્રકારનું સ્મિત પણ આવી જાય છે કે નરેન્દ્ર મોદી સાહેબને જોવા। આ ભીડ સિવાની હું આપને કહું, એક લાંબી જ્યાં સુધી આપની નજર પડશે આ તમામ લોકો અહીંયા, બાળકો હોય કે જે વૃદ્ધો હોય કે મહિલાઓ હોય। તમે કેમ આવ્યા છો? મોદી સાહેબ ને જોવા માટે સ્પેશિયલ। ઉભા રહેશે અહીંયા ગાડી એવું લાગે છે? હા હા, જરૂર અમને મળશે, જરૂર મળશે। અમને અમારી આશા એવી છે કે અમને મળશે સાહેબ। અમે બધા એમને હાથ હલાવી એમને અભિવાદન આપીશું। તો આ રીતે બેસીને અભિવાદન આપશો? ઉભા થાવ? ના, ઉભા થઈને સ્પેશિયલ। કેવી રીતે જ્યારે વડાપ્રધાન અહીંથી નીકળશે ત્યારે કેવા નારેબાજી કરશો? કેવી રીતે અભિવાદન કરશો? ભારત માતા કી જય કરીશું, જય શ્રી રામ બોલીશું અને એમનું અભિવાદન કરીશું। આપ જુઓ કે નાના નાના બાળકો છે તે પણ અહીંયા આવેલા છે કેટલાક, કેમ કે આ જો ગાંધીનગરની વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની અંદર પણ ગાંધીનગર જિલ્લાના અલગ અલગ લોકોને અહીંયા બેઠા છે। સૌથી વધારે યુએઈ શિવાની, યુએઈનું શું મહત્વ છે કદાચ આ લોકોને નહીં ખબર હોય, કેટલાક અહીંયા વડીલો બેઠા છે। કેમ આવ્યા છો? મોદી સાહેબના રોડ શોમાં। કોઈએ કીધું તો અહીંયાથી મોદી સાહેબ રોકાવાના છે? હા, કહેલું ને, મેસેજ મળેલા મામલતદાર સાહેબ। મેસેજ મળી ચુક્યા હતા, મેસેજ પાસ ઓન થઈ ચુક્યા હતા અને આ લોકો છે છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાનના આવવાની। રોડ શો છે યુએઈના વડાપ્રધાનનું જાતે એક મહત્વ છે, પરંતુ જે રીતે 2 દેશોના આપને અહીંયા ફ્લેગ જોવા મળશે, જે રીતે એક મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે યુએઈ અને ભારત વચ્ચે, જે પ્રકારના એક રાજનૈતિક સંબંધો પહેલેથી છે તે જે વાત છે। અમદાવાદમાં તો ઉત્સાહ જોવા જ મળી રહ્યો છે, પરંતુ આ ગાંધીનગરની ગ્રામીણ વસ્તી છે જે પણ પોતાના વડાપ્રધાનની એક નજર જોવા માટે અહીંયા આવ્યા છે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી તમામ